ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત યજ્ઞ અને ભગવાનના સ્મરણથી કરવામાં આવે છે. એ જ દિવ્ય પરંપરાને અનુસરીને તપોવન ધામમાં પવિત્ર વિદ્યારંભ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભગવાનની પાવન સાનિધ્યમાં અને પુરાણોના શ્લોકથી ગૂંજતા નાદ વચ્ચે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ ગુરુકુળના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ભક્તિભાવપૂર્વક યજ્ઞમાં ભાગ લીધો. ઘી, જવ અને તલની આહુતિ અર્પણ કરીને સૌએ પોતાના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદાચારના બીજ રોપવાનો સંકલ્પ કર્યો. અહીં શિક્ષણનો પ્રારંભ ભગવાનના આશીર્વાદ અને વૈદિક પરંપરાના પાવન સંસ્કારોથી થાય છે. પૂજ્ય સંતોએ પણ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી અને પોતાના વરદ હસ્તે વિદ્યાર્થીઓ પર પવિત્ર જળનો છંટકાવ કરી સદ્વિદ્યા, સદ્બુદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ વરસાવ્યા. તપોવન ધામમાં શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત નથી. અહીં વિદ્યા સાથે સંસ્કાર, શિસ્ત, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે, જેથી દરેક વિદ્યાર્થી જ્ઞાનવાન હોવાની સાથે આદર્શ અને ચારિત્ર્યવાન જીવન જીવી શકે. વિદ્યારંભ યજ્ઞ બાદ હવે આ નાના ભૂલકાઓના જીવનમાં શિક્ષણની નવી યાત્રાનો પ્રારંભ થાય છે. ભગવાન અને ગુરુજનોના આશીર્વાદ સાથે તેઓ જ્ઞાનના પંથે આગળ વધે, જીવનમાં ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરે અને પોતાના પરિવાર, સમાજ તથા રાષ્ટ્રનું ગૌરવ વધારનાર બને, એવી ભગવાન આગળ પ્રાર્થના. તપોવન ધામ, જ્યાં વિદ્યાની શરૂઆત યજ્ઞથી, સંસ્કારોથી અને ભગવાનના આશીર્વાદથી થાય છે. તપોવન ધામ એટલે વિદ્યા, સંસ્કાર અને આધ્યાત્મિકતાનું પાવન ધામ. સૌની જય સ્વામિનારાયણ.